ભટ્ટ સુરત વખત હર હર હટ 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 ભરે તો હર ભંજન વિકટ રૂપ નર સંગ ભણે ધીરે વિકટ રૂપ નર સંગ ભણે સંગ ભણે ધીરે વિકટ રૂપ નર સંગ ભણે ધીરે વિકટ રૂપ નર સંગ ભણે. વીજળીનો ચમકાર સાથે ભયંકર કડાકો થયો છે. ગર્જના કરતો સાગર ઉછળવા લાગ્યો છે. ધર ધરા ધ્રુજવા લાગી છે. મેરુ પર્વત ડોલવા લાગ્યો છે. દિગ્પાળોના હાથમાંથી ધરતીના છેડા છૂટવા લાગ્યા છે. અસુરો ભયભીત બનીને ભાગવા લાગ્યા છે. ભયંકર વિકરાળ રૂપ ધારણ કરી સ્તંભવાથી ભગવાન પ્રગટ થયા છે. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. સત્યમ વિધાતુ નિજ ભ્રૂત ભાષિતમ વ્યાપ્તિમ ચ ભૂતેષ્વખિલેષુ આત્મનમ અદૃશ્યતા યદભૂત રૂપમદ્વહનમ સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. પ્રહલાદજીની વાણીને સત્ય કરવા માટે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા છે. શરીર મનુષ્યનું છે અને ધડ અને મસ્તક છે એ સિંહનું છે. ભાગતા અસુરો ને ભગવાન પકડવા લાગ્યા છે. લીલા માત્રની અંદર દરેક અસુરોનો સંહાર કર્યો છે. હિરણ્યકશ્યપુ સાથે ભીષણ યુદ્ધ થયું છે. દેવતાઓએ કહ્યું છે મહારાજ આ અસુરને વધુ વખત રમાડવા કરતા એનો નાશ કરવો. હે પ્રભુ અમને ડર લાગે છે. ભગવાને સંધ્યા કાળ થયો છે ત્યારે આ અસુરને પકડીને પોતાના ખોળામાં સુવડાવ્યો છે. બોલ ભગવાન ઉંબરાની વચ્ચે બેઠા છે. બોલ તું ઘરમાં છો કે બહાર છો? પેલો અસુર કે ઘરમાં નથી ને બહાર નથી. બોલ અત્યારે દિવસ છે કે રાત્રિ? પેલો અસુર કે મારા દિવસે નો કહેવાય ને રાત્રિ નો કહેવાય. પોતાના નખ બતાવીને કહ્યું છે આને લીલું કહેવાય કે સૂકું? મારા લીલું નો કહેવાય ને સૂકું નો કહેવાય. ભગવાને કહ્યું છે કે હવે મારી સામું જો હું મનુષ્ય છું કે પશુ છું? મહારાજ પશુ પણ ન કહેવાય ને મનુષ્ય પણ ન કહેવાય. ભગવાન કહેવા લાગ્યા છે બોલ અત્યારે કયો મહિનો ચાલે છે? અસુર કે મહારાજ બ્રહ્માજીએ બનાવેલા એક્ય મહિના નહીં, અત્યારે અધિક માસ છે. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસની અંદર ભગવાને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો છે. ગળામાં આતરડાની માળા પહેરી છે. ભગવાનનું આખું શરીર અસુરના રક્તથી રંજિત બન્યું છે. હિરણ્યકશ્યપુનું તેજ ભગવાનના તેજમાં સમાયું છે. બધા દેવતાઓ ભગવાનને વિનંતી કરે છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. જેના માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે એવા પ્રહલાદજી ભગવાનની પાસે ગયા છે. ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની સ્તુતિ કરતા ભગવાનનો ક્રોધ શાંત થયો છે. પ્રહલાદજીને ભગવાને ખોળામાં લીધા છે. ગાંધર્વો ગાવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. સર્વ દેવતાઓએ મળી ભગવાનની આરતી કરી છે. આપણે પણ ભગવાનની આરતી કરી અને પછી કથાને આગળ લઈશું. યજમાનો જલ્દી ભગવાનની આરતી કરવા માટે પધારે. પ્રહલાદ ભણ
જીવનભાઈ પરસોત્તમભાઈ બારિયાનો પરિવાર, જીવનભાઈ પરસોત્તમભાઈ બારિયાનો પરિવાર ઝડપથી આવી જાઓ. જગદીશભાઈ વેલજીભાઈ અને રમેશભાઈ વેલજીભાઈ, એમના પરિવારજનો, હરગોવિંદભાઈ હિરજીભાઈ, કુબેરભાઈ હિરજીભાઈ અને કાંતિભાઈ હિરજીભાઈ બારિયા પરિવારજનો ઝડપથી આવી જાઓ ભાઈ. અને હરજીવનભાઈ રામજીભાઈ દવે પરિવાર, બાભાનો સમગ્ર પરિવાર ઝડપથી આવો બાપા. એક સૂચના છે, અત્યારે આરતીમાં જે લોકો આવ્યા છે ને બધાએ પાછું ફરીથી વામન ભગવાનની આરતીમાં આવી જવાનું છે. દાદા જેવી સૂચના આપે કે હવે આરતી એટલે બધા તરત આવી જજો. જય દ્વારકાધીશ. શાસ્ત્રીજી जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट हरण दे दूर करे ओम जय जगदीश हरे जो जावे फल पावे दुख विलसे
विषय विकार मिटाओ पाप हरो देवा पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ भक्ति बढ़ाओ संतन की सेवा जगदीश कर्पूर गौरा संसार तारा सदावसंतं सूर्यारविन्दे परं भवानी मङ्गलं भगवान् विष्णु मङ्गलं गणेश मङ्गलं पुनरेकादश मङ्गलाय तनोहर सर्वमङ्गल मङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो ભગવાનની પ્રહલાદજી અને દેવોએ આરતી કરી છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાંચન કરી પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો છે. રામે શિલામાંથી મુનિપત્ની અહલ્યાને પ્રગટ કરી છે. પણ ધન્ય છે પ્રહલાદજીને જેણે બાલ્ય અવસ્થામાં સ્તંભમાંથી ભગવાનને પ્રગટ કર્યા છે. નામ જપત પ્રભુ કે નહ પ્રસાદુ ભક્ત શિરોમણિ ભયે પ્રહલાદ. પ્રહલાદજી એક મનવંતર સુધી આ પૃથ્વીનું રાજ્ય કર્યું છે. એક મનવંતર એટલે ખબર છે? 30 કરોડ 20 લાખ ને 67,000 વર્ષ. એટલું 30 કરોડ 20 લાખ અને 67,000 વર્ષ આ પૃથ્વીનું રાજ્ય કર્યું છે. પ્રહલાદજીના પુત્ર વિરોચન થયા છે, એના બલિ થયા છે, એના બાણાસુર થયા છે. તેના વંશની આગળ જતા મય દાનવ થયો છે. આ મય દાનવ જેણે ભગવાનનું તપ કરી કોઈથી ન જીતી શકાય એવા 3 નગર મેળવ્યા છે. એક સોનાનું છે, એક રૂપાનું છે, એક લોખંડનું છે. આ અસુર જ્યારે દેવ અને બ્રાહ્મણને પીડવા લાગ્યો છે ત્યારે શિવે ધનુષ્યથી 3 નગરોનો એક જ બાણથી નાશ કર્યો છે. અને મૃત મયદાનવને લઈ અને એના સેવકોએ અમૃતના કુંભમાં નાખી ફરી જીવિત કર્યો છે. આ જોઈને મહાદેવજી ઉદાસ મનવાળા થયા છે કે આસુર મરતો નથી. જેમ કે ભગવાને પ્રહલાદજીને વચન આપ્યું હતું, હે પ્રહલાદ, હું તને વચન આપું છું, આજ પછી તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. મહાદેવજી કહે છે, નારાયણ તમે વચન આપ્યું છે ને આસુર મરતો નથી, શું કરવું? ત્યારે ભગવાન નારાયણ અને બ્રહ્માજી ગાય અને વાછરડો બન્યા છે, અમૃતનું પાન કરી ગયા છે. અને શિવજીએ અગ્નિ શાખાવાળા બાણથી આ મયદાનવનો નાશ કર્યો છે. મયદાનવ બળીને ભસ્મ થયો છે અને મહાદેવને નામ મળ્યું છે, મહાદેવજી ત્રિપુરારી કહેવાયા છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમહંસ સંહિતાયામ સપ્તમ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. 7મા સ્કંદનું પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ કરી આપણે 8મ સ્કંદનો પ્રારંભ કરીએ છીએ. સ્વયંભુવ સ્વયંગુરો વંશોય વિસ્તારચ્યુત યત્ર વિશ્વસુતમ સર્ગો મનુનન્ય અન્વદદાસનમ. આ 8મ સ્કંદ છે, મન્વંતર લીલાનો સ્કંદ છે. ભગવાનનું દક્ષિણ સ્તન છે, એની અંદર 24 અધ્યાય છે અને 913 શ્લોક રહેલા છે. પરીક્ષિત કહે છે, ગુરુદેવ મને મનુના વંશની પવિત્ર કથા આગળ કહેવાની કૃપા કરો. સુખદેવજી કહે છે, પહેલા કલ્પમાં 6 મનુઓ થયા છે, જેમાં પહેલા મનુએ સ્વયંભૂ થયા છે અને બીજા મન્વંતરમાં સ્વારોચિષ મનુ થયા છે, જે અગ્નિના પુત્ર હતા. એના પત્નીનું નામ તૃષિતા દેવી હતું, જેનાથી વિભુ નામે ભગવાન અવતર્યા છે. ત્રીજા પ્રિયવત્તના પુત્ર ઉત્તમ મનુ થયા છે,
જેને શ્રુનુતા નામની સ્ત્રીથી સત્યસેન નામે ભગવાન અવતર્યા છે. ચોથા તમસમનુ થયા છે. એ મન્વંતરમાં હરિમેઘસની હરિણી નામની સ્ત્રીથી હરિ નામે ભગવાન અવતર્યા છે, જેને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો હતો. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ આ ગજેન્દ્ર કોણ હતો? સુખદેવજી કહે છે, આસીદ ગિરિવ્રવ રાજા સ્ત્રીકૂટમ ઇતિ વિસ્તૃતમ શિરોદેન વૃતુ શ્રીમાન યોજનાયુત મૂર્છિતમ. હે રાજન, ત્રિકૂટ પર્વતની તળેટીમાં વરુણનો ઋતુમાન નામનો બગીચો છે અને એમાં વિશાળ સોનેરી કમળો વાળું સરોવર છે. આ સરોવરની અંદર ગજેન્દ્ર પોતાના વિશાળ પરિવાર સાથે જલવિહાર કરવા આવ્યો છે. સરોવરમાં રહેતા ઝુંડે આ ગજેન્દ્રનો પગ પકડ્યો છે. જળમાં હાથીનું જોર ચાલ્યું નહીં. બધા સંગ છોડી છોડીને જતા રહ્યા છે. હાથી વિચારમાં પડી ગયો કે મારા પરિવારના કહેવાથી તો હું ઊંડો ઉતર્યો અને અત્યારે પરિવાર મારો સાથ છોડીને જતો રહ્યો છે. આવું કેમ? ભયંકર રીતે આ ગજેન્દ્ર મુશ્કેલીમાં મુકાણો છે. પરિવારનું જોર ચાલ્યું નહીં. ગજેન્દ્ર ભગવાનને યાદ કર્યા છે. હે પ્રભુ પધારો. કથા ખૂબ સુંદર છે. સંસાર રૂપી સાગરની અંદર રહેલા દરેક જીવો છે એ જીવાત્મા છે, ગજેન્દ્ર છે. પરિવારની આકાંક્ષાઓ, ઈચ્છાઓ સંતોષવા માટે ભગવાનને ભૂલી અને જીવાત્મા વધારે ને વધારે અંદર ખૂંચતો જાય છે. પરિવારના સભ્યોની માગણી સંતોષે છે. છોકરાઓ કહે છે કે પિતાજી અમને સારો મોબાઈલ લઈ દો, સારું સ્કૂટર લઈ દો. પત્ની કહે છે સારી સાડી લઈ દો, સારી મોટર લ્યો, સારો બંગલો લ્યો. આમ એક પછી એક પરિવારની આકાંક્ષા, ઈચ્છાઓને સંતોષતો ભગવાનને ભૂલી અને આ જીવાત્મા રૂપી ગજેન્દ્ર સંસાર સાગરની અંદર ઊંડે ને ઊંડે ઉતરતો જાય છે. અને એ વખતે કાળનું તેડું આવે છે. ઝુંડ છે ને એ પેલા પગ પકડે. કાળ છે ત્યાંથી શરૂઆત થાય, પગથી શરૂઆત થાય. શરૂઆતમાં ગોઠણના દુખાવા થાય. ગજેન્દ્ર વિચાર કરે છે કે શું કરવું. દવા લે, ટેબ્લેટ લે, ટ્યુબ લગાડે, ગોઠણના દુખાવાની ઉપર ઠીકડા મારે, રાહત નહીં થઈ. ભગવાન બીજી નોટિસ મોકલે. આંખે ઝાંખપ આવે, આંખે દેખાતું બંધ થઈ જાય. આંખે ઝાંખપ આવે, આંખે દેખાતું બંધ થાય. ગજેન્દ્ર વળી પાછો ઉપાય કર્યો. સારા ડોક્ટરને બતાવે, કોન્ટેક્ટ લેન્સ નખાવે. જોવું તો પડે. ભગવાન કહે છે કે અત્યાર સુધી જોવાનું હતું એ બધું જોયું, ન જોવાનું જોયું. ભગવાન દ્રષ્ટિ પાછી ખેંચી લે છે. પછી ત્રીજી નોટિસ આવે છે. ભગવાન કાનના દેવતાને અલોપ કરી નાખે, સંભળાતું બાય. પછી છોકરાઓને કે ગજેન્દ્ર મારા માટે પેલું સાંભળવાનું મશીન લાવી દો. હવે તમારે હું સાંભળીને કરવું? ના, તમે મારી વિરુદ્ધનું હું ષડયંત્ર રચો, મને ખબર પડવી જોઈએ. ભગવાનના ઘરની એક પછી એક નોટિસો આવે છે. ગજેન્દ્ર ગણકારતો નથી. પછી ભગવાન કે હવે નોટિસ ન મોકલાયો, પકડ વોરંટ મોકલો. પકડ વોરંટ આવે છે ત્યારે છોકરાઓ યાદ આવે. એ છોકરાઓ કોઈ સારા ડોક્ટરને બોલાવો, મારી દવા કરાવો, દવાખાને લઈ જાઓ. છોકરાઓ કંટાળે, 1100 આપવા માંડે. છેવટે ગજેન્દ્ર હારી થાકીને ભગવાનના શરણમાં જાય છે. હે પ્રભુ બચાવો. ભગવાન કહે છે હું તો તારી સન્મુખ જ છું. હે જીવાત્મા, હું તારી સન્મુખ છું. સતત ને સતત તારી સાથે રહું છું. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. હું દરેક જીવાત્માની અંદર રહેલો છું, પણ તે મને ઓળખ્યો, મને યાદ કર્યો, ક્યારેય મારી સ્મૃતિ રાખી? પણ પરમાત્મા દયાળુ છે. સર્વસ્વ સમર્પણ કરવાની ગજેન્દ્ર કોશિશ કરે છે.
એ મહારાજ મારી પાસે તો કાંઈ છે જ નહીં. જે ઋતુમાન નામના બગીચાની અંદર જે સરોવરની અંદર સુવર્ણનું કમળ છે ને એ તોડીને ભગવાનને આપે છે કે લ્યો પ્રભુ, આ મારું અભિમાન જે છે, મારો ગર્વ છે, એ હું તમારા શરણે ધરું છું. ભગવાનનું નામ ગર્વ ભંજન છે. ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે આવે છે. આ ગજેન્દ્ર કોણ હતો? પાંડ્ય દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. મૌન વ્રતધારી ચાતુર્માસનું વ્રત કરી રહ્યો છે. બરાબર એ જ વખતે એમના ગુરુ અગસ્ત્ય મુનિ ત્યાં આવ્યા છે. અગસ્ત્ય મુનિને આવેલા જોઈ પેલા એ મૌન વ્રત રાખેલું હતું, તેથી કઈ બોલી શક્યો નહીં. અગસ્ત્ય મુનિએ કહ્યું કે જેમ હાથીની જેમ કેમ માથું ચલાવ્યા કરે છે, જા હાથી બની જા. શ્રાપ આપ્યો. પછી ખબર પડી. અગસ્ત્ય મુનિએ કહ્યું તારો ઉદ્ધાર કરવા માટે સ્વયં પરમાત્મા અવતાર ધારણ કરશે. આ ઝુંડ છે એ હુહુ નામનો ગાંધર્વ હતો. દેવલ મુનિ અને હુહુ ગાંધર્વ એ શરત મારેલી. દેવલ મુનિ કે હું કોઈથી ડરું નહીં. હુહુ ગાંધર્વ કે છે હું તમને ડરાવી દઉં. મહાત્મા કે તો લાગી શરત. કે આ શરત. એક વખત ગંગાજીના નીરની અંદર ઉભા રહીને સૂર્યનારાયણને અર્ઘ્ય જ્યાં દેવલ મુનિ આપે ને ત્યાં પેલા આ હુહુ નામના ગાંધર્વે મહાત્માજીના પગ પકડ્યા. મહાત્માને થયું જરૂર મારો પગ કોઈ ઝુંડે પકડ્યો લાગે છે. મહાત્માજી ગભરાઈ ગયા, રાડો પાડવા લાગ્યા. પેલો હુહુ નામનો ગાંધર્વ બહાર નીકળીને કે કેમ મહાત્માજી ડરાવી દીધા? મહાત્માજીને ક્રોધ ચડ્યો છે, જા ઝુંડ બની જા. અરે પણ તમે તો મારી હારે શરત મારી હતી, શરતમાં હું જીત્યો ને ઉડતાનો મને શ્રાપ આપ્યો. મહાત્માએ કહ્યું છે કે હવે જો તારે તરવું હોય તો એક ઈલાજ છે. શું? કોઈ ભગવદ ભક્તના પગ પકડી લે. આ કથાના માધ્યમ દ્વારા આ શીખવા મળે. ભક્તિ કરો કે ન કરો, કોઈ સંતના ચરણની અંદર વ્યા જાવ, ઉદ્ધાર આપોઆપ થઈ જશે. ભગવાન આ ભક્તનો ઉદ્ધાર પહેલા નથી કર્યો. પહેલા કોનો કર્યો? આ હુહુ નામના ગાંધર્વનો, પહેલા ઝુંડનો ઉદ્ધાર કર્યો છે. અને પછી ભગવાને આ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્રના ઉદ્ધારથી ગજેન્દ્ર આ મોક્ષપણાને પામ્યો છે. હે રાજન, એ પછીના મન્વંતરની અંદર 5મા મન્વંતરમાં રેવત નામના મનુ થયા છે. એમને વૈકુંઠા નામની સ્ત્રીથી વૈકુંઠ ભગવાન અવતર્યા છે અને જેમણે વૈકુંઠનું નિર્માણ કર્યું છે. ચાક્ષુષ મનુ થયા છે 6ઠા, જે સંભૂતિ નામની સ્ત્રીથી અજીત ભગવાન અવતર્યા છે અને જેને સમુદ્ર મંથન કર્યું છે. આ સમુદ્ર મંથનની કથા પણ ખૂબ સુંદર છે. એક વખત દેવતાઓના રાજા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને ચાલ્યા આવે છે. સામે દુર્વાસા મુનિ મળ્યા છે. દુર્વાસા મુનિ ક્ષીરસાગરમાં નારાયણના દર્શન કરીને આવે છે. પ્રસન્ન થયેલા લક્ષ્મીજીએ દુર્વાસા મુનિના ગળામાં પુષ્પની માળા આરોપી છે. આ માળા દુર્વાસા મુનિએ ઇન્દ્રને આપી છે. ઇન્દ્રએ આ માળા હાથીના ગંડસ્થળ ઉપર મૂકી છે, મસ્તક ઉપર મૂકી છે. અને હાથીએ સૂંઢથી લઈને માળા નીચે નાખી, ઉપર પગ મૂકીને કચરી નાખીને મહાત્માનો મગજ ગયો. મહાત્માએ કીધું કે આ લક્ષ્મીજીની પ્રસાદી રૂપા માળા છે અને તને આનું જ્ઞાન નથી. જાઓ, દેવતાઓ લક્ષ્મીથી વિમુખ બની જાઓ. લક્ષ્મીજી રીસાઈને ચાલ્યા ગયા છે. દેવતાઓ સંપત્તિ વગરના થઈ ગયા. આ દેવતાઓએ બ્રહ્માજીના શરણે જઈ અને કહ્યું છે કે બ્રહ્માજી, દુર્વાસાના શ્રાપને લીધે આમ બન્યું છે, મહારાજ શું કરીએ? બ્રહ્માજીએ કહ્યું છે આપણે હરિ ભગવાનના શરણે જઈએ. બધા દેવતાઓને ભગવાન હરિના શરણે લાવ્યા છે. ભગવાને કહ્યું છે કે તમે એક કાર્ય કરો, તમે અને અસુરો બંને છો તો ભાઈઓ જ તે. દિતિના અસુર થયા છે, અદિતિના દેવો થયા છે. તમે બંને ભાઈઓ છો, માટે બંને સાથે મળી અને સમુદ્ર મંથન કરો, જેથી લક્ષ્મી તમને પરત મળે. ઇન્દ્રએ બલિની પાસે જઈ અને કહ્યું છે કે હે બલિ, આપણે ભલે આમ પરસ્પર વિરોધી છીએ, પણ આપણી માતા જુદી છે, આપણા પિતા તો એક જ છે.
આપણે લક્ષ્મી મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે, સમૃદ્ધિ મેળવવા માટે સમુદ્ર મંથન કરીએ. ભલીએ કીધું કબૂલ, પણ સમુદ્ર મંથન કરતી વખતે જે વસ્તુ નીકળે એની કામના જે કરે એને એ વસ્તુ પ્રદાન કરવી. ભલે શરત કબૂલ રાખી છે. ભગવાનની કૃપાથી દેવતાઓ અને અસુરો બંનેએ મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો છે. અને મેરુ પર્વતને ઉચકીને જ્યાં દેવતાઓ અને અસુરો આવે છે, બંનેને અભિમાન પ્રગટ થયું છે. ભગવાને પર્વતનું વજન વધાર્યું છે. દેવતાઓ અને અસુરો ચગદાયા છે. વિઘ્ન આવ્યું. પ્રથમ ગ્રાસે મક્ષિકા. ભગવાનની પ્રાર્થના કરી છે, પ્રભુ આવો બચાવો. ભગવાને અમી દ્રષ્ટિ કરી છે. મૃત થયેલા અસુરો અને દેવતાઓ જીવિત થયા છે. લીલા માતાની અંદર જેમ રમત કરતા બાળક બિલાડીના ટોપને ઉઠાવી લે, એવી રીતના ભગવાને મેરુ પર્વતને ઉઠાવી ગરુડની પીઠ ઉપર મૂકી ક્ષીરસાગરને કિનારે આવ્યા છે. અનેક પ્રકારની વનસ્પતિઓ સમુદ્રની અંદર નાખી છે. વાસુકી નાગનું નેતરું બનાવ્યું છે. ભગવાને દેવતાઓને ચેતવણી આપી છે, વાસુકી નાગનું પેટ દબાશે ને એટલે ઝેર નીકળશે. તમે પૂંછડા કોર રહેજો, મુખ કોર રહેશો ને તો તમારા શરીર કાળા થઈ જશે. પણ અસુરો છે ને અવળા સ્વભાવના છે. તમે એને કહેશો ને એ માનશે નહીં. માટે તમે કઈ યુક્તિ પ્રયુક્તિ યોજજો. ઇન્દ્રએ કહ્યું કશો વાંધો નહીં. વાસુકી નાગના મુખ તરફ દેવતા ઊભા છે. પેલા દાનવોએ કહ્યું કેમ તમે ત્યાં ઊભા? તો અમે ઉચ્ચ કોટીના છીએ, તે મુખ તરફ અમે રહીશું. અસુરો કહે છે કે તો સમુદ્ર મંથન કરવું જ નથી, મુખ તરફ અમને રહેવા દો. પેલા કે તો તમે રહ્યો, બીજું શું. અવળા સ્વભાવના હોય ને એની યુક્તિ મુક્તિથી જ એનું કામ કરવું પડે, નહીં તો તકલીફ કરે મોટા પાયે. અસુરો છે એ પૂંછડા તરફ, મુખ તરફ રહ્યા છે. દેવતાઓ પૂંછડા તરફ રહ્યા છે. સમુદ્ર મંથન શરૂ કર્યું, વળી પર્વત ખૂંચવા માંડ્યો. પાછું દેવતાઓએ અને અસુરોએ ભગવાનનું સ્મરણ કર્યું છે. પરમાત્માએ કચ્છપ નારાયણનું રૂપ ધારણ કર્યું છે અને મેરુ પર્વતની નીચે ભગવાન સૂતા છે. પોતાના શરીર ઉપર જે ખજવાળ આવતી હતી એ મટાડવા માટે આ કચ્છપ નારાયણનું રૂપ ભગવાને ધારણ કર્યું છે. આ કચ્છપ અવતાર ધારણ કરી સતયુગની અંદર આસો વદ ત્રીજના દિવસે કચ્છપ નારાયણનો અવતાર થયો હતો. પોતાની પીઠ ઉપર મેરુ પર્વતને ધારણ કર્યો છે. દેવતાઓ અને અસુરો સમુદ્ર મંથન કરવા લાગ્યા છે. સમુદ્ર મંથન કરવા માંડ્યા અને સમુદ્ર મંથન કરતા સૌથી પહેલું કાલકૂટ નામનું વિષ નીકળ્યું છે. 10 દિશાઓની અંદર આ વિષનો પ્રભાવ ફેલાવા લાગ્યો છે. જગત બળવા લાગ્યું છે. દેવતાઓને અસુરે કહ્યું કે આ ઝેરનું શું કરવું? મહાદેવજીનું શરણ લીધું છે. હે પ્રભુ આવો, આ વિષના તાપથી અમને બચાવો. મહાદેવજી તો મેં કહ્યું એમ કલ્યાણકારી છે. એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલો રીજતે દેત હે ચંદ્રમોલે ભલજાર વ્યાઘાંબરમ ભસ્માંગરમ જટાજૂટલિવાસ आसन जमा के बैठे है कृपा सिंधु कैलाश तो कैलाश के निवासी नम बार बार हूँ, नम बार बार हूँ। आयो शरण तुम्हारे अब तार तार तुम दास के निवासी नमो बार बार हूँ, नम बार बार हूँ। आयो शरण तिहारे आयो शरण तुम्हारे अब तार तार तुम आयो शरण तिहारे तार तार
करूं तेरी राखों की ढेर का, जपटी भभूत में है खजाना कुबेर का। लाखों की ढेर का, जपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं तेरी राखों की ढेर का, जपटी भभूत में है खजाना कुबेर का। क्या करूं मैं लाखों की ढेर का, जपटी भभूत में है खजाना कुबेर का। है गंगधार मुक्ति द्वार ओमकार तू, है गंगधार मुक्ति द्वार ओमकार तू। आयो शरण तिहारे भोले तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारी भोले तार तार हो। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारी भोले तार तार हो। शरण तिहारी नमो बार बार हो। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु के नाम से। नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु के नाम से। लहर पिया जीवन दिया हो, लहर पिया जीवन दिया। कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारे शंभुकार का तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु बार बार। दधी सागर को मथने से भयंकर जहर जब निकला, धरा उसे कंठ में लेकर दयालु हो तो ऐसा हो। सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो। ભગવાને આ વિષને કંઠમાં ધારણ કર્યું છે. પિતે ગરે વૃષે ગેણમ પિતાસ્મેરમ દાનવા મન્યુસ્તરસયા સિંધુ હવિરધાની તતો ભવા. ભગવાને કંઠની અંદર ધારણ કર્યું છે. આ સંસાર રૂપી વિષને ભગવાને ઓકી નાખ્યું નથી કે ઉદરમાં નાખ્યું નથી. પેટમાં નાખ્યું હોય તો જીવ બળે છે અને ઉલટી કરે તો સમાજને દાહ થાય. મહાદેવજી શીખવાડે છે સમાજના ઝેરને કંઠમાં ધારણ કરો. કંઠમાં ધારણ કરવાથી ભગવાન નીલકંઠ કહેવાયા છે. ભોળા ભૂદરે આ વિષનું પાત્ર નીચે મૂકતા સર્પ વીછીઓએ આ વિષને ગ્રહણ કર્યું છે. ઘણા એમ કહે છે કે બ્રાહ્મણો શિવના ભક્ત છે એટલા માટે બ્રાહ્મણોએ આંખે અડાડ્યું ત્યારથી બ્રાહ્મણોની આંખમાં ઝેર. બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય નહીં, બ્રાહ્મણોની આંખમાં તો અમૃત છે. બ્રાહ્મણોની આંખમાં કોઈ દિવસ ઝેર હોય નહીં. બ્રાહ્મણોની આંખમાં સદાય અમૃત છે. આ તો હલકું લોહી હવાલદારનો, બ્રાહ્મણોના વાણિયાના ને એના દાખલા દે, બીજાના દે ખબર પડે કેમ દેવાય. મહાદેવજીએ આ વિષનું પાન કર્યું છે. સુખદેવજી કહે છે રાજન, દેવતા અને દાનવો નિર્ભય બની ફરી મંથન કરવા લાગ્યા છે અને માં કામધેનુ પ્રગટ થયા છે. માં કામધેનુ પ્રગટ થતા બ્રહ્મવાદી મુનિઓએ એની માગણી કરતા કામધેનુ બ્રહ્મલોકની અંદર ગયા છે. ઉચ્ચેશ્રવા નામનો અશ્વ પ્રગટ થયો છે જેની માગણી બલિરાજાએ કરતા બલિરાજાને અર્પણ કરવામાં આવ્યો છે. ઐરાવત નામનો હાથી પ્રગટ થયો છે જે ઇન્દ્રિય કામના કરતા ઇન્દ્રને આપવામાં આવ્યો છે. કૌસ્તુભ મણિ નીકળ્યો છે
દેવતા અને દાનવોએ બંનેએ પોતાની સંમતિથી નારાયણને અર્પણ કર્યો છે. કલ્પ વૃક્ષ નીકળ્યું છે, જે સ્વર્ગની શોભા બન્યું છે. અપ્સરાઓ નીકળી છે. ત્યારે દેવતાઓ અને દાનવો પરસ્પર ઝઘડવા લાગ્યા છે. ભગવાને આવી નિર્ણય કર્યો છે, આ અપ્સરાઓ છે, એને જ્યાં રહેવાની ઈચ્છા હોય ત્યાં રહી શકે છે. અપ્સરાઓએ કહ્યું છે, મહારાજ, અમે સ્વર્ગની કામના કરીએ છીએ, માટે અપ્સરાઓ સ્વર્ગની શોભા બની છે. વારુણી નામની મદિરા નીકળી છે. અસુરોએ કહ્યું, આ અમને ચાલશે, અસુરોને પ્રાપ્ત થઈ છે. ધનુષ્ય નીકળ્યું છે, જે ધનુષ્ય દેવતા અને દાનવોએ બંને ભેગા મળી મહાદેવજીને અર્પણ કર્યું છે. ચંદ્રમા નીકળ્યો છે, જે આકાશની શોભા બન્યો છે. શંખ નીકળ્યો છે, જે નારાયણની સેવામાં ગયો છે. લક્ષ્મીજી નીકળ્યા અને દેવતાઓ અને દાનવો પરસ્પર ઝઘડો કરવા લાગ્યા છે. લક્ષ્મીજીએ કહ્યું છે, હું મારા ઈચ્છિત વરને વરીશ. હાથમાં જય માળા લઈ લક્ષ્મીજી નીકળ્યા છે અને લક્ષ્મીજીએ નારાયણના ગળામાં જય માળા પહેરાવી છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીજી નીકળ્યા છે. લક્ષ્મીજીએ જય માળા ભગવાનને પહેરાવી છે. અને પછી અમૃતનો કુંભ લઈ ભગવાન ધન્વંતરી નીકળ્યા છે. આ ધન્વંતરી પ્રગટ થતા દેવતાઓ અને અસુરો પરસ્પર ઝઘડો કરવા લાગ્યા છે. ઇન્દ્રનો પુત્ર, જેનું નામ જયંત છે, અમૃતનો કળશ લઈને ભાગ્યો છે. આ કળશ 4 જગ્યાએ એમાંથી અમૃત છલકાણું છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. એવું કહેવાય છે કે જળની અંદર અમૃત રહેલું છે. નાસિકની અંદર ગોદાવરીના કિનારે, અલ્હાબાદની અંદર પ્રયાગરાજમાં, હરિદ્વારની અંદર ગંગા કિનારે અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આ કુંભ મેળાનું આયોજન થાય છે દર 12 વર્ષે. ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું છે અને કહ્યું છે કે આવો ઝઘડો જ રહેવા દો. શા માટે ઝઘડો ઉપાયમાં છે? બધાએ કહ્યું છે કે મહારાજ તમે કંઈક નિર્ણય કરો. ભગવાને કહ્યું છે કે હું બધાને અમૃતની વહેંચણી કરું, જો તમને મંજૂર હોય તો. દેવતાઓ અને અસુરો તૈયાર થયા છે. ભગવાન મોહિની રૂપની અંદર બધાને અમૃત વેચવા લાગ્યા છે. એક બાજુ દેવતાઓ બેઠા છે, એક બાજુ અસુરો બેઠા છે. ભગવાન અસુરોને મદિરા પીવરાવે છે અને દેવોને અમૃત આપે છે. ભગવાન જ્યાં વહેંચણી કરે છે ને, આ રાહુ જોઈ ગયો, જે સિંહિકાનો પુત્ર હતો. એને જોયું કે આ ધારમાં કાંઈક ફેર છે. આ બાજુ આવે છે એ જુદા કલરની છે અને આ બાજુ જુદા કલર. સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેઠો છે ગુપ્ત રીતે. ભગવાન અમૃતનું પાન કરાવતા કરાવતા જેવા સૂર્યની પાસે આવ્યા ને, એટલે ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો, પ્રભુ આ છે ને એ અસુર છે. ગુપ્ત રીતે આ દેવતાઓની ભેગો બેસી ગયો છે. પણ ત્યાં સૂર્યનારાયણના મુખમાંથી અમૃતનું બિંદુ એની સાથળ ઉપર પડ્યું, ની ટીપું આ અસુર ચાંટી ગયો. સુદર્શન ચક્રથી ભગવાને આ અસુરનો નાશ કર્યો છે. પણ અસુર અમરત્વને પ્રાપ્ત થયો છે. અસુર અમર બની ગયો છે. ધડથી મસ્તક જુદા થયા એટલે મસ્તક છે એ રાહુ કહેવાય છે અને એનું ધડ છે એ કેતુ કહેવાય છે. પહેલા ખાલી એકલો રાહુ નડતો, ભગવાનની કૃપાથી બે નડવા માંડ્યા. રાહુ અને કેતુ બે બન્યા છે અને ચંદ્ર અને સૂર્યનો ગ્રાસ કરે છે, ગ્રહણ કરે છે. સૂર્ય અને ચંદ્રને નડે છે. સુખદેવજી કહે છે, પાંડવ શ્રેષ્ઠ, આ રીતે દાનવો ભક્તિ માર્ગથી વિમુખ હોવાને કારણે સમુદ્ર મંથન કરવા છતાં પણ અમૃતને પામ્યા નહીં. દેવોને અમૃત પીવડાવીને ભગવાન જતા રહ્યા છે. પરસ્પર યુદ્ધ થયું છે દેવતાઓનું અસુરોનું. ક્ષીરસાગરને કિનારે ભયંકર સંગ્રામ થયો છે. ભગવાને આસુરી માયાનો નાશ કર્યો છે. કાલી, માલી, સુમાલી, માલ્યવાન વગેરે અસુરોને લીલા માત્રમાં મારી નાખ્યા છે. નમૂચીને સમુદ્રના ફીણથી માર્યો છે. નારદજી આવીને સમજાવ્યા છે કે આ દેવતાઓને, હે અસુરો, તમે જીતી શકશો નહીં. અમૃતનું પાન કરીને મસ્ત થઈ ચૂક્યા છે, અમૃતત્વ પ્રાપ્ત કર્યું છે. તમે એને કોઈ કાળે જીતી શકશો નહીં. માટે તમે કંઈ પુનઃ શક્તિ પ્રાપ્ત કરીને યુદ્ધ કરો તો યોગ્ય જણાશે. શુક્રાચાર્યએ સંમતિ આપતા અસુરો યુદ્ધ બંધ રાખ્યું છે. શુક્રાચાર્યએ મૃત સંજીવની વિદ્યાથી
આ અસુરોને જીવિત કર્યા છે. ઋષભદજો નિશમ્યેદમ યો શ્રીદ્રેણ દાનવમ મોહિત્વા સ્વર્ગણાન હરિસોમ પાય યત્નતઃ. સુખદેવજી કરે છે, હે રાજન, ભગવાને મોહિની રૂપ ધારણ કરી દાનવોને અમૃતથી વંચિત રાખ્યા છે, દેવતાઓને અમૃતનું પાન કરાયું છે. અને આ કથા સાંભળી શિવ અને ભવાની બંને નારાયણની પાસે આવ્યા છે અને નારાયણને કહેવા લાગ્યા છે, મહાદેવજી કે પ્રભુ મને આપનું મોહિની રૂપ બતાવો. ભગવાન કહે છે, મહાદેવ તમારી ઈચ્છા હું જલ્દી પૂરી કરીશ. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થયા છે. મહાદેવજી ભગવાનને શોધવા માટે ચારે તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. ત્યાં પુષ્પનો દડો લઈ અને કોઈ સુંદર સ્ત્રીને રમતી જોઈ છે, જેને જોતા શિવજી તેના તરફ આકર્ષણ પામ્યા છે. પાસે પાર્વતીજી ઊભા છે એ વાતને પણ વિસરી ગયા છે અને ભાન ભૂલેલા મહાદેવજી એ સ્ત્રીને આધીન બનીને પાછળ વ્યાકુળ બનીને દોડવા લાગ્યા છે. 1000 વર્ષ સુધી શિવ આ નારાયણની મોહિની રૂપની પાછળ દોડ્યા છે. એ સમય દરમિયાન મહાદેવજીનું તેજ જે જગ્યાએ સરી પડ્યું ત્યાં સોના રૂપાની ખાણો બની છે. ભગવાન આ મોહિની રૂપથી ત્યાગી અને મૂળ સ્વરૂપે ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે ભગવાનને જોઈ મહાદેવજી શરમાયા છે. ભગવાન કહેવા લાગ્યા છે, ધન્ય છે મહાદેવજી તમને કે આપને મારા મોહિની રૂપની કોઈ અસર થઈ નહીં, આપ મારા મોહિની રૂપથી મોહિત થયા નહીં. શિવ પાર્વતી પોતાના સ્થાનમાં ગયા છે. મનુર્વિવસ્તઃ પુત્ર શ્રાદ્ધ દેવ ઇતિ શ્રુતઃ સપ્તમો વર્તમાનો યત તત્પત્યાત મે શૃણુ. 7મા મન્વંતરની અંદર શ્રાદ્ધદેવ મનુ થયા છે, 8મા સાવરણી મનુ થયા છે, 9મા દક્ષ સાવરણી થયા છે, 11મા ધર્મ સાવરણી થયા છે, 12મા રુદ્ર સાવરણી થયા છે, 13મા દેવ સાવરણી થયા છે અને 14મા ઇન્દ્ર સાવરણી થયા છે. આમ 14 મનુનો સમય એટલે 1000 યુગ સુધીનો સમય ગણાય છે, જેને એક કલ્પ કહેવામાં આવે છે. દરેક મનુષ્યો પરમાત્માની આજ્ઞાથી આ ધર્મને ટકાવવાનું કાર્ય કરે છે. ભલે પાદત્રય ભૂમો કસ્માધારયતી યચિત ભૂતેશ્વર કૃપણ લબ્ધમ અર્થો અર્પિત બંધતમ. પરીક્ષિત મહારાજ કહે છે, મહર્ષિ અમે એવું સાંભળ્યું છે કે ભગવાને બલિ પાસે 3 પગલા જમીન માગી હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરતા કહે છે કે રાજન, સ્વર્ગને જીતવાની ઈચ્છાથી વિરોચનનો પુત્ર એક મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો છે. બલિ અસુરોનો રાજા છે અને એવા યજ્ઞનો પ્રારંભ કર્યો કે બધા બ્રાહ્મણોને યજ્ઞ કાર્ય માટે રોકી લીધા. આ યજ્ઞ કાર્ય એનું પ્રવૃત્તિ બહુ સારી હતી, પણ બલિએ એવું જાહેર કર્યું કે તમારે કોઈએ યજ્ઞ કરવાના નહીં, યજ્ઞ ખાલી બલિનો જ કરવાનો, બાકી કોઈનો નહીં, તમને દક્ષિણા મળી જશે. જેથી દેવતાઓ તેજહીન થયા છે. બલિને ત્યાં યજ્ઞ થવાથી બલિને ખૂબ બળ મળ્યું છે અને વિશ્વજીત નામનો આ યજ્ઞ બલિએ જે પ્રારંભ કર્યો હતો એ યજ્ઞ કુંડની અંદરથી એક દિવ્ય રથ, જેને 4 અશ્વ જોડેલા હતા, ધનુષ્ય અને બાણ એને પ્રાપ્ત થયા છે, બખ્તર પ્રાપ્ત થયું છે. આ બધાથી સજ્જ થઈ બલિ ઇન્દ્રલોકમાં ગયો છે. આથી ભય પામેલા ઇન્દ્રાદિ દેવો બૃહસ્પતિના શરણે ગયા છે. ત્યારે બૃહસ્પતિએ કહ્યું છે કે અસુરોને ભૃગુવંશી બ્રાહ્મણોનું રક્ષણ મળ્યું છે, માટે તમે એમનો સામનો કરી શકશો નહીં, એટલે હમણાં ગુપ્ત વેશે સ્વર્ગ છોડીને જતા રહો. દેવો જતા રહ્યા છે. બલિ સ્વર્ગની સંપત્તિ ભોગવવા લાગ્યો છે. દેવો ગુપ્ત રીતે પૃથ્વી ઉપર ભટકવા લાગ્યા છે અને દૈત્યો સ્વર્ગની સંપત્તિને ભોગવવા લાગ્યા છે. પરીક્ષિત મહારાજ પૂછવા લાગ્યા છે કે હે પ્રભુ, આ બલિ ક્યાં પુણ્યના પ્રભાવથી સ્વર્ગનો માલિક થયો છે? સુખદેવજી મહારાજ કહે છે કે એની કથા ખૂબ ઉત્તમ ને દિવ્ય છે. આ કથા ભાગવતજીમાં નથી, સ્કંદ પુરાણની કથા છે. પૂર્વકાળની અંદર બલિ એ બ્રાહ્મણ હતો, પણ નામનો બ્રાહ્મણ. મેં તમને કહ્યું બ્રાહ્મણ બ્રહ્મત્વના એક લક્ષણ નહોતા, ખાલી બ્રાહ્મણ હતો. એ લંપટ હતો, જુગારી હતો.
નાચનારીઓના નાચ જોતો, પાપાચાર કરનારો એવો આ બલિ એક વખત એક હલકી જાતિની સ્ત્રીને રાજી કરવા માટે સુંદર મજાનું પાન છે, સુગંધિત દ્રવ્ય છે, હાથમાં પુષ્પની વેણી છે, એ લઈ અને નાચ જોવા માટે જતો હતો. બન્યું છે એવું દેવયોગે માર્ગમાં ઠોકર લાગીને પડ્યો અને બલિને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. કેમ કે બ્રાહ્મણ હતો ને, બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એને એમ થયું કે હું બ્રાહ્મણનો અવતાર, આ કર્મ મને શોભે ને હું કેવા કામ કરું છું, આ મારા માટે લાયક ગણાય. હવે અંતકાળ નજીક છે, અંતકાળે તો મારે કેવું પુણ્ય કરવું. પણ બલિએ વિચાર કર્યો, સામે શિવ મંદિર છે, બ્રાહ્મણો શિવના અનન્ય ભક્ત હોય છે અને મહાદેવ તો કલ્યાણકારી છે. મહાદેવ કલ્યાણકારી છે. શિવ નામનો ઉચ્ચાર કરવાથી જીવની પાપ ધોવાય છે, દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. કથા સરિત સાગરની અંદર એક કથા આવે છે. એ કોઈ લૂંટારો હતો, ડાકુ. મૃત્યુનો કાળ નજીક છે, જંગલમાંથી પસાર થઈ રહ્યો છે, આખું શરીર તાવથી ધગધગી રહ્યું છે. જંગલમાંથી પસાર થતા ડાકુને અંતકાળનો સનેપાત ઉપડ્યો છે અને ડાકુ કહેવા લાગ્યો છે, આહર પ્રહર, આને મારી નાખું, આનું હરી લઉં, આને મારી નાખું, આનું હરી લઉં, આહર પ્રહર, આહર પ્રહર એમ કરવા લાગ્યો છે. આમ કરતા કરતા લથડતા ચાલે એક બિલ્વ વૃક્ષની નીચે આવ્યો છે. એને ખબર નથી આ બિલ્વનું વૃક્ષ છે, એની નીચે સૂતો છે. બરાબર એ જ વખતે જ્યાં પ્રાણ જવાની તૈયારી છે, યમના દૂતો બાજુમાં ઉભા છે, હમણાં લઈ. કેમ કે આ તો ડાકુ હતો, પાપ કર્મ કરનારો હતો. બરાબર એ જ વખતે એના કપાળમાં એક બગલું ચરક્યું અને એના પ્રાણ પંખેરો ઉડી ગયા. શિવના દૂતો ત્યાં આવ્યા છે, યમના દૂતો નાખી કે જાય નીકળી જવા અહીંથી. કેમ? અરે આ ડાકુ છે, પાપી છે, આને અનંત પાપો કર્યા છે, આને તો નરકમાં જ લઈ જવો પડે ને. નહીં, એ નરકનો અધિકારી નથી, સ્વર્ગનો અધિકારી છે, શિવલોકનો અધિકારી છે. મહાદેવ કેટલા કલ્યાણકારી છે, વિચાર તો કરો. શિવપુરાણની કથા બહુ સરસ છે. નેપાળ પ્રદેશની અંદર હરિ ક્ષેત્રની અંદરથી એક ગધર્ભ ઉપર એક વેપારી રુદ્રાક્ષ લઈ અને વેચવા માટે આપણા ભારતની અંદર આવતો હતો અને એમાં ગધેડું કઈ બીમાર પડ્યું ને મરી ગયું. તો ગધેડું શિવલોકને પ્રાપ્ત થયું. પેલા એ કીધું કેમ આ શિવલોકમાં આવ્યું? તો કે એની ઉપર રુદ્રાક્ષ હતા, એટલે મહિમા જાણ્યા વગરના આ ગધેડાનો પણ ઉદ્ધાર કરે એવું આ રુદ્રાક્ષનો મહિમા છે, એવો આ મહાદેવનો મહિમા છે. આ ડાકુએ ભલે અનંત પાપો કર્યા હશે એની ના નહીં, પણ અત્યારે જો એના કપાળમાં તિલક છે. પેલા યમદૂતો કે તિલક નથી તો બગલું ચરક્યું, એ તમે ભલે માનો, પણ છે તો કપાળમાં આ તિલક છે. અને વળી હર હર બોલે છે, બિલીના વૃક્ષ નીચે એને પ્રાણનો ત્યાગ કર્યો. પેલા કે છે હર હર નથી બોલતો, આહર પ્રહર કરે છે. તો કે આય કાઢી નાખો ને પ્રય કાઢી નાખો તો હર હર થાય જ નહીં. કોઈની મશ્કરી કરતા કરતા, કોઈનો ઉપહાસ કરતા કરતા પણ જો ભગવાનનું નામ લેવાનું હોય ને તો અંતકાળે મુક્તિનું દાયક છે. માટે ભગવદ સ્મરણ નિત્ય રાખવું. આ બલિને વિચાર આવ્યો છે, આ બ્રાહ્મણને વિચાર આવ્યો છે, સામે શિવ મંદિર છે, અંતકાળે મહાદેવજીની ભક્તિ કરી લઉં. અને બલિ આવ્યો, શિવ મંદિરમાં લથડતી ચાલે આવ્યો છે. પોતાની પાસે જે પાનનું બીડું હતું એ મહાદેવજીને અર્પણ કર્યું છે. પુષ્પની માળા મહાદેવજીની ઉપર ચડાવી છે અને ભગવાનને સુગંધિત પદાર્થો અર્પણ કર્યા. ત્યાં તો એ મૃત્યુ નજીક આવી ગયો, કાળ પેડું આવ્યું, પૂરું. યમલોકની અંદર બલિ લાવ્યા છે. ધર્મરાજાએ કહ્યું ચિત્રગુપ્તને કે આના ચોપડા તપાસો, આનું પુણ્ય કેટલું ને પાપ કેટલું. બલિના ચોપડા તપાસવા લાગ્યા છે. બલિએ કીધું બધા ખાલી જશે, એકલા પાપથી જ ભરેલા છે,
જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથા એટલા કર્મ તો મેં કર્યા. પાપનો કોઈ પાર નથી, એટલા બધા પાપ છે, અગણિત છે, અનંત છે. બલિ રાજા કહે છે કે મહારાજી તપાસવાની જરૂર નથી, પાપનો કોઈ પાર જ નથી. ચિત્રગુપ્તે ચોપડો તપાસતા તપાસતા કહ્યું, મહારાજ એક જ પાનાની અંદર ખાલી 3 ઘડી પુણ્ય છે. શું 3 ઘડીનું પુણ્ય છે? મહારાજ એને અંતકાળે શિવ પૂજન કર્યું. આ મોટામાં મોટું પુણ્ય એનું આ. અંતકાળે આ જીવાત્માએ મહાદેવજીનું પૂજન કર્યું છે. એક સુગંધિત પદાર્થ શિવજીને અર્પણ કર્યો છે, એક પુષ્પની માળા મહાદેવજીને પ્રદાન કરી છે, અને એક પાનનું બીડું શિવજીને અર્પણ કર્યું છે. બસ 3 ઘડીનું પુણ્ય છે. પેલા બ્રાહ્મણને પૂછ્યું, બોલ ભાઈ શું કરવું? પેલા પુણ્ય ભોગવવા છે કે પાપ ભોગવવા છે? બલી કે પેલા જે ઓછું હોય ને ભોગવી લેવાય, પેલા મારે પુણ્ય ભોગવવું છે. 3 ઘડીનું પુણ્ય છે ભાઈ તારું. હા ભલે 3 ઘડી તો 3 ઘડી ભોગવવું છે. તારે 3 ઘડીના પુણ્યની અંદર શું મળે? ધર્મરાજ કે ભાઈ તારી ઈચ્છામાં આવે એ મળે. 3 ઘડીનું પુણ્ય છે તારું, તને ઈચ્છા પડે એ માગી લે. મને સ્વર્ગનો રાજા બનાવો. 3 ઘડીમાં, હા 3 ઘડીમાં, 3 ઘડી માટે સ્વર્ગનો રાજા બલિને બનાવ્યો છે. ઇન્દ્ર નીચે ઉતરી ગયો છે. બલિએ વિચાર કર્યો છે કે માત્ર પાનનું બીડું, સુગંધિત પદાર્થ અને પુષ્પની વેણી જે મહાદેવજીને મેં અર્પણ કરી, જે હું લઈ જતો હતો બીજા માટે, અને કરી અર્પણ શિવજીને, આ પુણ્યના પ્રભાવથી જો મને 3 ઘડીનું આ ઇન્દ્રનું રાજ્ય મળ્યું હોય તો સતત પુણ્ય કરીએ તો કેવું થાય? ભલે હું અસુર છું. સપ્તર્ષિઓને બોલાવ્યા છે, સ્વર્ગની એક એક વસ્તુ મળ્યો દાનમાં આપવા. ઇન્દ્ર વિચારમાં પડી ગયો કે આ બધી સંપત્તિ હમણાં લૂંટાવી દેશે. ધર્મરાજે કહ્યું કાંઈ બોલાય નહીં, એને રાજ્ય આપેલું છે, 3 ઘડી પૂરી થાય છે ત્યારે ઉતરી જશે. હા ઓલા કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન નથી કહેતો, યોર ટાઈમ ઇઝ સ્ટાર્ટ કે ભલે કે પૂરું થાય ત્યારે કહેજો 3 ઘડી થઈને ઉતાર્યો નીચે, ગમે તો નીચે ઉતર. ભલે કે આપણે કાંઈ આ ઈચ્છા છે જ નહીં, હવે તમે તાર લઈ જાઓ નરકમાં. ચિત્રગુપ્તે કીધું ઉભારો મહારાજ, હવે નરકમાં કેમ લઈ જાઓ? કેમ? 3 ઘડીનું જે પુણ્ય હતું એ પુણ્યની અંદર બલિએ એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવ્યા વગર આ પુણ્યનો સદુપયોગ કર્યો છે મહારાજ. આ 3 ઘડીના પુણ્યમાં એના બધા પાપ ધોવાઈ ગયા છે. તો હવે શું કરવું? આ કઈ નિયમમાં તો ફેરફાર કરાય નહીં. એને અસુર કુળની અંદર જન્મ આપો. એટલા માટે આ બલિનો જન્મ અસુર કુળની અંદર થયો છે. પ્રહલાદજીના પુત્ર વિરોચન થયા છે, વિરોચનના પુત્ર બલિ થયા છે. આ બલિ યજ્ઞ કાર્ય કરવા લાગ્યા છે અને ઇન્દ્રના ઇન્દ્રાસન કામના કરવા લાગ્યો છે. પોતાના પુત્રો, પોતાના સંતાનોને રખડતા ભટકતા જોઈ અને અદિતિને ખૂબ દુઃખ થયું છે. અદિતિ ભારે દુઃખી થયા છે. દેવ માતાને દુઃખી થયેલા જોઈ કશ્યપે કહ્યું છે કે હે દેવી, તમને શેનું દુઃખ છે? ત્યારે અદિતિ કહેવા લાગ્યા છે, મહારાજ મારા પુત્રો જે સ્વર્ગના રાજા હતા, સ્વર્ગને ભોગવનારા હતા, એ મારા સંતાનો અત્યારે જ્યાં ને ત્યાં ભટકી રહ્યા છે. મહારાજ સ્વર્ગથી વિમુખ બન્યા છે, સંપત્તિથી વિમુખ બન્યા છે. એમના દુઃખને દૂર કરવા માટે મારે શું કરવું? મારા સંતાનો દુઃખી છે એને જોઈને મને પારાવાર દુઃખ થાય છે. કશ્યપે કહ્યું છે, દેવી આ દુઃખના ઉપાયની નિવૃત્તિ માટે તમે પયોવ્રત કરો. આ પયોવ્રત ફાગણ સુદ એકમથી ફાગણ સુદ 12 સુધી કરવાનું છે. અને આ પયોવ્રતની અંદર માત્ર ગાયના દૂધનું પાન કરી અને આ વ્રત કરવું. આ વ્રત કરવાના નિયમો પણ છે. વ્રત કરનારે મહાવદ અમાસના દિવસે વરાહે ખોદેલી માટી લાવી શરીર ઉપર એ માટી ચોળી અને એનાથી સ્નાન કરવું. ધરતીને વંદન કરવા, સૂર્યને વંદન કરવા, ગણેશજીનું પૂજન કરવું, ગુરુજીનું પૂજન કરવું,
જળ ને પ્રણામ કરવા અને શાલિગ્રામની શિલાનું ષોડશોપચારથી પૂજન કરવું. શાલિગ્રામની શિલા જ્યાં રહે છે ત્યાં લક્ષ્મીજીનો નિત્ય નિવાસ થાય છે. એ દેવી શાલિગ્રામની શિલાનું ષોડશોપચારથી પૂજન કરવું. વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવો. તુલસી દલથી શાલિગ્રામની શિલાનું પૂજન કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. ગાયના છાણથી લીપેલી ભૂમિ ઉપર શયન કરવું. આવું વ્રત જે છે એ 12 દિવસનું છે. આ વ્રત જે કરે છે ને એના સંતાનો સુખી થાય છે. જીવનમાં ક્યારેય મુશ્કેલી આવતી નથી. જ્યારે જ્યારે સંતાનો ઉપર મુશ્કેલી આવે ત્યારે માતાઓએ આ પયો વ્રત કરવું. આ વ્રત બહુ ખૂબ સરસ છે. આપણે બીજા બધા જેન તેન વ્રત કરીએ એની કરતાં વ્રત એવું રાખવું કે જે આપણા શાસ્ત્ર સંમત હોય. શાસ્ત્રોમાં જે વ્રત બતાવ્યા છે ને એવા વ્રત કરવાથી આપણું કલ્યાણ થાય છે. બીજા વ્રત ખરાબ છે એવું નથી કહેતો, પણ આપણા ધર્મને આપણા જ્ઞાનને વધારે એવા વ્રત કરવા. ઘણા બધા એવા વ્રત છે, પણ બીજા વ્રત તરફ ક્યારેય દ્રષ્ટિ કરાય નહીં. ગાયના ઘીનો દીવો કરી આ વ્રત કરનારે વાસુદેવ ગાયત્રીના 1.25 લાખ જપ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઇતિ સ્યુક્તામ અદિતિ રાજન સભાર્યામ કશ્યપેવ ચ અન્વતિષ્ઠમ વ્રતમિદમ દ્વાદશાહ મત્તનિદ્રતા. કશ્યપે કહેલું 12 દિવસનું પયો વ્રત અદિતિએ કર્યું છે. આ વ્રત કરનારે લખ્યું છે એ પ્રમાણે ગાયના દૂધનું પાન કરવું. ગાયના દૂધ ઉપર જ આ વ્રત કરવાનું છે. ગાયનું દૂધ છે ને એ પીવાથી મનની અંદર આવતા નબળા વિચારો શાંત બને. જે ભગવાને આ વ્રત આપ્યું છે બહુ સરસ વ્રત છે. અને આ વ્રત કરવાથી અદિતિને ત્યાં કશ્યપે કહેલું એવું આ પયો વ્રત કર્યું છે, જેના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાન પ્રસન્ન થઈ ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ અને અદિતિ